તો નમસ્કાર ગુજરાત, ફરી એકવાર નવા હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે. અને હવે ગુજરાત રાજ્યની અંદર આજથી આગામી કેટલી કલાકોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે. નવા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલે નવી આગાહી આપી દીધી છે અને અહીંયા સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ નવો રાઉન્ડ હવે જલ્દી જ ગુજરાત રાજ્ય પર બનતો જોવા મળી રહ્યો છે. તો ખેડૂતો પોતાના ખેતીલક્ષી જે કામો છે તે હવે તમારે ગણતરીની કલાકોમાં પૂરા કરવા પડશે, કારણ કે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં નવા ધોધમાર વરસાદના રાઉન્ડ શરૂ થવાના છે. અને એની સાથે આજનો દિવસ પણ હજુ ગુજરાત રાજ્ય પર ઘણા બધા વાદળો બનેલા છે. તેને કારણે ગુજરાતમાં શનિ રવિ સૌથી મોટો ખતરો તોળાઈ રહ્યો છે. શનિવાર અને રવિવાર એટલે તારીખ 11 અને 12 ના રોજ કઈ કઈ જગ્યાએ કેટલા વરસાદો પડશે, શું મોટી આગાહી સામે આવી રહી છે, સિસ્ટમ કેવી જોવા મળી રહી છે, એ બધી માહિતી સમજાવીશ તમને આજના વિડીયોની અંદર. કારણ કે જોઈ લેશો તો મિત્રો 11 તારીખની રેન્જ સુધી હજુ પણ અહીંયા તમે જોશો તો મોટી કક્ષામાં વાદળો અત્યારે હાલ ગુજરાત રાજ્ય ઉપર બનેલા છે. અને આ જ વાદળોને કારણે ગુજરાત રાજ્યમાં જો 11 તારીખની અંદર એટલે કે શનિવારની રાત્રિ સુધી અને ત્યાર પછી 12 તારીખની મોડી રાત્રિ સુધી હજુ પણ અહીંયા જોશો તો મિત્રો સિસ્ટમના વાદળો હજુ પણ કાળા ડિબાંગ રીતે બનેલા છે, જોવા મળી રહ્યા છે. અને આને કારણે ગુજરાત રાજ્યમાં આજનો દિવસ કેવું વાતાવરણ રહેવાનું છે, સાથે આગામી 24-48 કલાક શું મોટો માહોલ બનવાનો છે, અને એકોએક ગામના નામ સાથે મિત્રો વરસાદની અપડેટ આપીશ આજના આ મહત્વના વિડીયોની અંદર. અને માત્ર વરસાદની અપડેટને બીજા પણ ઘણા બધા મુદ્દાઓ જાણવાના છે, તેના વિશે એક આપણે લિસ્ટ બનાવી લઈએ જેથી આપણને ખ્યાલ આવે. તો પહેલા તો મિત્રો આજના વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું સૌથી પહેલા કે હાલમાં અત્યારે ગુજરાત રાજ્ય ઉપર કેવી સિસ્ટમો બની રહી છે, એટલે કે અત્યારે ગુજરાતમાં કોઈ એવી મોટી સિસ્ટમ બની રહેશે કે નહીં એ આપણે વિસ્તારથી સમજીશું, કે જેનાથી તમને ખ્યાલ આવે કે અત્યારે હાલ કોઈ પરિસ્થિતિ એવી વરસાદની છે કે નહીં, તમારા ગામમાં કોઈ એવો મોટો વરસાદ આવી શકે કે નહીં. બીજા નંબરે મેં તમને કહ્યું એ રીતે વરસાદના કોઈ ગામના નામ સાથે જણાવીશું. ત્રીજા નંબરે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ હું તમને આપવાનો છું, એ છે વાવાઝોડા વિશે. જે હા મિત્રો, અત્યારે બંગાળની ખાડીથી દૂર મિત્રો એક નવું વાવાઝોડું બની રહ્યું છે, જેને નામ પણ આપી દેવામાં આવ્યું છે બાવી વાવાઝોડું. જે હા મિત્રો, આ વાવાઝોડાને બાવી નામ આપવામાં આવ્યું છે. અને આ જે બાવી નામનું વાવાઝોડું છે તે અત્યારે હાલ કેવી પરિસ્થિતિ બનાવી રહ્યું છે, ગુજરાત રાજ્યમાં કોઈ અસર આપવાનું છે કે નહીં, એના વિશે વિસ્તારથી સમજીશું. અહીંયા તમે લાઈવ જોઈ શકો આ વાવાઝોડું બાવી નામનું મેં તમને જે જણાવ્યું અત્યારે હાલ દરિયાની અંદર બનેલું છે. અને આ વાવાઝોડાને કારણે અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકોમાં એક ડર બની રહ્યો છે કે આ વાવાઝોડું કેટલી અસર પહોંચાડશે, કેટલી નહીં. તો ગભરાવાની જરૂર નથી. આજના વિડીયોમાં આના વિશે પણ હું તમને સાચી અને સચોટ માહિતી આપી દઈશ. અને સૌથી મહત્વપૂર્ણ અપડેટ આપણે ચોથા નંબરે મેળવીશું. તો ગુજરાત રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ કઈ તારીખે શરૂ થશે, અંબાલાલ પટેલે કઈ તારીખ આપી દીધી છે, અને ગુજરાત રાજ્યમાં હવે કેટલી કલાકો પછી બીજા રાઉન્ડના ધોધમાર વરસાદો શરૂ થશે, અને બીજા રાઉન્ડમાં કયા કયા જિલ્લાઓ સૌથી વધારે ટાર્ગેટ થશે એના વિશે પણ વિસ્તારથી માહિતી આપવાના છે. તો એટલે હવે મિત્રો આપણે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની અંદર આગળ વધીએ, વિડીયોની શરૂઆત કરીએ. એની પહેલા મિત્રો એક સંપૂર્ણ મિત્રો એક માહિતી મારે તમને આપવી છે કે વિડીયોમાં આગળ વધીએ પહેલા મારી આ ચેનલ જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. એનાથી જ્યારે હવે હવામાન અપડેટ મૂકવામાં આવશે તમારા સુધી પહોંચી જાય. અને ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે વિડીયોમાં જે કે પણ માહિતી મેળવી છે બધી મિત્રો વેધર મોડેલો, નકશાઓ અને આંકડાઓને આધારે છે, સૂત્રો અનુસાર જે અપડેટ આવી રહી છે તેને આધારે છે. આની પુષ્ટિ અમે કોઈ રીતે કરતા નથી. તો ચાલો મિત્રો હવે શરૂઆતમાં સૌથી પહેલા સિસ્ટમ જોઈ લઈએ કે ગુજરાત રાજ્યની આસપાસ આજુબાજુ કોઈ મોટી સિસ્ટમ છે કે નહીં. તો અત્યારે જોશો તો ગુજરાત તો છોડી દો, ગુજરાતની આસપાસ પણ કોઈ મોટી સિસ્ટમ નથી. જેમ કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ આ બધા વિસ્તારો એકદમ સૂકા વાદળો અત્યારે જોવા મળી રહ્યા છે. અહીંયા આસપાસ કોઈ સિસ્ટમ નથી. ગુજરાતમાં 1 થી 10 તારીખ ધોધમાર વરસાદનો રાઉન્ડ ચાલ્યો અને હવે 11 અને 12 તારીખ જે છે તે હવે શનિ અને રવિ છે. આની અંદર તમને ધોધમાર વરસાદો જોવા નથી મળવાના. હવે એક વરાપ નીકળેલી છે. આમ છતાં હજુ પણ ગુજરાત રાજ્ય પર અહીંયા ઝૂમ કરીને તમને દેખાડી દે તો થોડા વાદળો હજુ પણ જોશો તો પારવા મિત્રો વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે. ને એને આધારે છૂટાછવાયા રેડા ઝાપટાઓ જે છે તે હજુ પણ આજની તારીખમાં પણ ગુજરાતમાં પડી શકે. તો એ ઝાપટા, એ વાદળો કઈ કઈ જગ્યાએ છે એને આધારે તો હું તમને આગળ કોઈ ગામના નામ સાથે જણાવીશ. પરંતુ આની સિવાય જોશો તો ગુજરાતમાં આસપાસ પણ કોઈ મોટી સિસ્ટમ નથી. બધી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડી આસપાસ પહોંચી ગઈ છે. અને આજનો દિવસ છોડી દો મિત્રો, 11 તારીખ શનિવારે કોઈ સિસ્ટમ નથી, 12 તારીખ રવિવારે પણ કોઈ મોટી સિસ્ટમ ગુજરાત આસપાસ નથી, 13 તારીખ સુધીમાં પણ કોઈ મોટી સિસ્ટમ નથી. પછી 14 તારીખથી જે છે તે સારા એવા વરસાદો ગુજરાત રાજ્ય પર ફરીથી જોવા મળી રહ્યા છે. 14, 15, 16 તારીખે ફરી એકવાર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થશે. બીજા રાઉન્ડ વિશે હું તમને આગામી થોડી અપડેટ આપીશ, પરંતુ એની પહેલા જોશો તો અત્યારે મારે તમને એ જણાવવું છે કે અત્યારે ગુજરાત રાજ્ય પર એવા કોઈ મોટા સંક્રમિત વાદળો નથી. એને કારણે હાલ અત્યારે કોઈ એવા મોટા ભયંકર વરસાદો તો જોવા મળવાના નથી, પરંતુ છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદ શરૂ જ રહેશે. કારણ કે હજુ પણ 1 થી 10 તારીખે જે વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ભયંકર
ભયંકર બની હતી, જેને કારણે 50-50 ઇંચના વરસાદો આવ્યા હતા. એના મિત્રો છૂટાછવાયા ભેજવાળા વાદળો ગુજરાત ઉપર અત્યારે જોશો તો બનેલા છે અને એને કારણે ગુજરાતના અમુક સેન્ટરો ઉપર છૂટાછવાયા રેડા ઝાપટાઓ પડતા જોવા મળી શકે. તો એ જે ઝાપટાઓ છે કયા કયા વિસ્તારમાં પડતા જોવા મળી રહ્યા છે એ ચાલો મિત્રો હવે હું તમને વાદળોને આધારે સમજાવું. તો જોઈ લો, અત્યારે વાદળો બનેલા છે સારી કક્ષામાં. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સારા એવા માવઠા પડવાની સંભાવના છે, સારા એવા ઝાપટા પડવાની સંભાવના છે. 11-12 શનિ રવિની વાત હું કરી રહ્યો છું. એની અંદર જોશો તો અહીંયા દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર અને પંચમહાલનો જે પટ્ટો છે ખૂણાનો, કે જ્યાં મિત્રો મધ્યપ્રદેશ બોર્ડર આવેલી છે, ત્યાં મિત્રો આસપાસના આ બધા જ વિસ્તારોમાં જે છે તે સારી કક્ષાના તમને વરસાદી છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે. કારણ કે અહીંયા વાદળો જોશો તો અહીંયા 97 થી 98% રેન્જમાં જે છે તે મિત્રો વાદળીય એક્ટિવિટીઓ જોવા મળી રહી છે. અને આ વાદળોને કારણે છૂટાછવાયા જે પણ વિસ્તારો આવે છે, ગોધરા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર લાગુના સેન્ટરોમાં અહીંયા મિત્રો છૂટાછવાયા વરસાદો શરૂ પડી શકે. એની સાથે નવસારી અને વલસાડમાં તો વધારે સારા એવા વરસાદની આગાહી છે. અહીંયા જોઈ લેશો તો મિત્રો અહીંયા તમને દેખાશે કે આજની તારીખમાં પણ મિત્રો નવસારી, ચીખલી, ડાંગ, સાપુતારા, વલસાડ, વ્યારા, બારડોલી અને સુરત આ બધા સેન્ટરોમાં આજે મિત્રો સારી કક્ષાના વરસાદો અમુક ભાગોમાં 1 ઇંચ સુધીના વરસાદો પણ પડી શકે શનિ રવિની અંદર. કારણ કે અહીંયા વરસાદી ઝોન જે છે તે થોડું એવું સારું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. અને ઉપર ભરૂચ, કીમ, નર્મદા, તાપી લાગુના વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટાની આગાહી છે. એની સાથે હવે સૌરાષ્ટ્રમાં આવી જાઓ તો સૌરાષ્ટ્રમાં જોઈ લે તો 3 થી 4 જિલ્લામાં આજે અહીંયા મોટા વાદળો છે, જેમાં ખાસ આવી ગયો ભાવનગર જિલ્લો, આવી ગયો અમરેલી જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લો. આની અંદર પણ જે દરિયાકાંઠાના ભાગો છે, વેરાવળ, ઉના, માંગરોળ, તુલસીશ્યામ, સાસણગીર, પાલીતાણા, મહુવા, આ બધા દરિયાકાંઠા આસપાસના ભાગોની અંદર વધારે વરસાદી એક્ટિવિટીઓ તમને જોવા મળી શકે. બાકી આ 3 થી 4 જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. આના સિવાય હવે બાકીના જે જિલ્લાઓ છે ત્યાં કોઈ મોટા આગાહી નથી વરસાદની, જેમ કે આજ માટે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, કચ્છ, અમદાવાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવથરાદ, અરવલ્લી, ભરૂચ, તેની ઉપર મિત્રો જોશો તો આણંદ, આ બધા વિસ્તારમાં કોઈ મોટા વરસાદો જે છે તે આજની તારીખમાં હવે જોવા મળવાના નથી. તો આ રીતે મિત્રો સંપૂર્ણ અપડેટ આવી રહી છે વરસાદના આજના સમયની અંદર. બાકી મિત્રો કોઈ મોટા વરસાદથી ડરવાની જરૂર નથી. કોઈ 2-3 ઇંચ કે એનાથી ઉપરના વરસાદો તો હમણાં તમને જોવા નહીં મળે. મેં તમને કહ્યું એ રીતના હવે હું તમને વરસાદના બીજા રાઉન્ડ વિશે આગાહી આપું એ પહેલા વાવાઝોડા વિશે એક તમારા મનમાં જે ડર છે હટાવી દઉં. મિત્રો વાવાઝોડું જે બની રહ્યું છે તેને છોડી દો. ગુજરાતમાં પવન તો સારો નીકળશે. જોઈ લો, આખા ગુજરાતની અંદર આજની તારીખમાં જે છે સારો એવો પવન નીકળતો જોવા મળી રહ્યો છે. કારણ કે વાતાવરણ સૂકું બન્યું છે, ભેજ ઓછો થઈ રહ્યો છે, તેને કારણે ગુજરાતમાં 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો અને દરિયાકાંઠે વધારે પવનો જોવા મળશે. તો મિત્રો પવન જે છે તે અતિ ભારે રહેવાના છે. આંધી તોફાન લેવલના પવનો આજે રાત્રિ સુધી જોવા મળશે, જેથી ગરમી પણ ઓછી થતી જોવા મળશે. બીજી બાજુ વાવાઝોડા તરફ આગળ વધીએ તો જોઈ લો, વાવાઝોડું તો 100% બનેલું છે અને એટલું ખતરનાક પણ છે. અને જે પણ વિસ્તારમાં બનેલું છે ત્યાં આગળ તબાહી પણ મચાવી રહ્યું છે. પરંતુ આ વાવાઝોડાને કારણે અત્યારે સોશિયલ મીડિયામાં આ વાવાઝોડાને નામ પણ આપવામાં આવ્યું છે બાવી વાવાઝોડું. તો આ બાવી વાવાઝોડાનો ડર મિત્રો જે છે તે લોકોને લાગી રહ્યો છે, પરંતુ ડરવાની કોઈ જરૂર નથી. કારણ કે આ વાવાઝોડાને કારણે જે પણ સમાચાર આવી રહ્યા છે તે માત્ર ને માત્ર તમે અફવા ગણજો. કારણ કે ગુજરાતમાં છોડી દો, ભારતમાં પણ આ વાવાઝોડાની કોઈ અસર જોવા નહીં મળે. કારણ કે ગુજરાતથી આ વાવાઝોડું છે અંદાજિત 10,000 કિલોમીટરની દૂરી ઉપર, અને બંગાળની ખાડી અને ભારતથી જોશો તો પણ આ 6,000 જેટલું કિલોમીટર આ વાવાઝોડું દૂર છે. અને આની કોઈ પણ પ્રકારે અસર ગુજરાત રાજ્યમાં કે આસપાસ પણ પડવાની નથી. ઇવન ચાઇના બોર્ડર પાસે આ વાવાઝોડું સમાઈ જતું પણ જોવા મળી રહ્યું છે 15 તારીખ સુધીમાં. તો વાવાઝોડાથી કોઈ ડરવાની જરૂર નથી. બાકી હવે હું તમને સમજાવું નવા રાઉન્ડને લઈને શું અપેક્ષાઓ છે. અંબાલાલ પટેલે વરસાદના બીજા રાઉન્ડને લઈને શું મોટી આગાહી કરી નાખી છે. તો આની અંદર મિત્રો જે છે તે આપણે માહિતી મેળવી તો બીજો રાઉન્ડ જે છે તે 14 તારીખથી ધીમે ધીમે ઝડપ પકડવાનો છે. એવું અહીંયા મિત્રો રીતસરનો 14 તારીખની આસપાસ ભેજ બનતો આરામથી આપણને જોવા મળી રહ્યો છે. અને એની પહેલા મિત્રો તમને કહું, 14 તારીખે જોશો તો અહીંયા જે ભેજ બની રહ્યો છે, પરંતુ એનીથી મોટી વાત એ છે કે પહેલા રાઉન્ડમાં હજુ ઘણી જગ્યાએ વરસાદ પડ્યો નથી. જી હા દર્શક મિત્રો, પહેલા રાઉન્ડમાં હજુ કચ્છ, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી આ બધા જે વિસ્તારો છે, અમુક જે મિત્રો પશ્ચિમ ઉત્તરીય ભાગો છે ત્યાં વરસાદ પહેલા રાઉન્ડનો સારો આવ્યો નથી. તો આ ભાગોમાં વરસાદની અપેક્ષાઓ મિત્રો વધારે છે. લોકોને અહીંયા 10-10, 12-12 ઇંચના વરસાદની અત્યારે જરૂર છે. જેમ કે સુરત, નવસારી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અહીંયા જે મિત્રો વરસાદ આવ્યા 100 ઇંચ સુધીના એવા વરસાદની જરૂર છે. પરંતુ મોટી વાત એ છે કે બીજો રાઉન્ડ એટલો બધો ખતરનાક રહેવાનો નથી. બીજા રાઉન્ડમાં તમને સાર્વત્રિક વરસાદ તો જોવા મળશે, પરંતુ હળવા લેવલના વરસાદ, વધુમાં વધુ 5-6 ઇંચ સુધીના વરસાદો, વધુમાં વધુ 8 ઇંચ સુધીના વરસાદો પડતા જોવા મળી શકે. એનાથી વધારે કોઈ મોટા વરસાદ બીજા રાઉન્ડમાં અત્યારે હાલ તો લાગી રહ્યા નથી. પછી પાછી કોઈ નવી સિસ્ટમ બની જાય તો આગામી સમયમાં અમે તમને જણાવીશું. બાકી બીજો રાઉન્ડ જે છે તે 14 તારીખથી ધીમે ધીમે ઝડપ પકડતો જોવા મળી રહ્યો છે. અને પછી 15, 16, 17 તારીખ સુધીમાં તેને લઈને વધારે જે એક્ટિવિટીઓ બનશે, સિસ્ટમો બનશે, તેમ તેના વિશે લાઈવ અપડેટ હું તમને આપતો જઈશ. બાકી
ખેડૂતો જે કંઈ પણ ખેતીલક્ષી કામો છે તમારા 12-13 તારીખ હજી તમારી પાસે છે. સોમ મંગળવાર સુધીમાં બધા કામ પતાવી લેજો અને ફરી બીજા રાઉન્ડ માટે તૈયાર થઈ જજો. બાકી અંબાલાલ પટેલે પણ કહ્યું છે 16 તારીખ સુધીમાં બીજા રાઉન્ડને લઈને, અને અંબાલાલ પટેલે ત્રીજો રાઉન્ડ સૌથી ખતરનાક ગણાવ્યો છે. જી હા, ત્રીજો જે રાઉન્ડ છે 25 થી 30 તારીખ વચ્ચે, એટલે આ મહિનાના છેલ્લા 5 દિવસ આવવાનો છે. એની અંદર સૌથી વધારે ખતરો બનવાનો છે. એની અંદર ફરીથી મિત્રો એક અતિ ભારે વરસાદ જે પહેલા આપણે આ મહિનાના 10 દિવસમાં જોયા એવા જોવા મળી શકે, પરંતુ એ હજી ઘણો દૂર છે. સમય જ્યારે એ સમય પણ નજીક આવશે ત્યારે એના વિશે પણ અપડેટ આપતા રહીશું આ ચેનલ ઉપર. પરંતુ જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હશે તો જ એ બધી અપડેટ તમને મળશે. તો એના માટે સબસ્ક્રાઇબ કરીને સાથે જોડાયેલા રહેજો. બાકી તમારા ગામમાં હાલ અત્યારે કેવું વાતાવરણ છે કોમેન્ટમાં લખી દેજો. ફરી આવતીકાલે મળીશું. ત્યાં સુધી આજ માટે હવે રજા માંગુ છું. ફરી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.